લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મળે. આ કહેવત ફરી એકવાર સાચી ઠેરી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એટલે કે સાઉથ બોપલના નોર્થ વનમાં રહેતા મિહિર પરીખ નામના એક ઠગે 400 થી 500 કરોડ રૂપિયાની લોકો સાથે ઠગાઈ કરી છે. તેમ હોવા છતાં લાલચુ લોકો આવા મિહિર પરીખ જેવા અનેક ઠગોના બાહુપોષમાં આવી જાય છે અને કરોડો રૂપિયા ગુમાવી દે છે. આવા જ એક ઠગ જેને ગાંધીનગરમાં આવેલી સૂટ સ્પેસ નામની કંપની ખોલી હતી અને ગિફ્ટ સિટીમાં આ કંપની ધમધમતી હતી અને 400 થી 500 કરોડ રૂપિયાનું આ ઠગે પણ કૌભાંડ આચર્યું છે. આ અંગે વિગતવાર ચર્ચા કરીએ. અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. 400 થી 500 કરોડ રૂપિયા આ આંકડો નાનો નથી. ઉત્પલ પટેલ અને તેની ટોળકીએ ડિજિટલ સ્ટોરેજ સ્પેસના નામે એવી જાળ વિછાવી કે લોકોએ પોતાના ઘરના દાગીના વેચીને પણ રોકાણ કરી દીધું. કેમ? કારણ કે આપણને રાતોરાત અમીર બનવું છે. દર મહિને 5% વળતર. વિચાર તો કરો, કઈ બેંક કે કયો બિઝનેસ આટલું વળતર આપે છે? આ પહેલી વાર નથી થયું. યાદ કરો અશોક જાડેજાને, જેણે માતાજીના નામે એકાતીન કૌભાંડ આચરીને આખા ગુજરાતને રડાવ્યું હતું. એવું નહોતું, અન્ય રાજ્યોના લોકોને પણ રાતા પાણીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને રડાવ્યા હતા. અમદાવાદના સરખેજથી શરૂ થયેલા આ કૌભાંડ આસ્થા અને લાલચનું ખતરનાક મિશ્રણ હતું. અશોક જાડેજાએ દાવો કર્યો હતો કે તેના પર મેલડી માતાની અસીમ કૃપા છે અને તે માત્ર 3 જ દિવસમાં રૂપિયા 3 ગણા કરી શકે છે. શરૂઆતમાં નાના રોકાણકારોને વળતર આપી વિશ્વાસ જીતી લીધો. પરિણામે હજારો લાલચુ લોકો પોતાની જમીનો અને દાગીનાઓ વેચીને અબજો રૂપિયા અશોક જાડેજાને ધરી દીધા. છેવટે જ્યારે પાપનો ઘડો ભરાયો ત્યારે હજારો પરિવારો પાયમાલ થઈ ગયા અને આસ્થાના નામે મોટી છેતરપિંડી આચરી અશોક જાડેજા ફરાર થઈ ગયો. બીજો કિસ્સો પણ યાદ હશે તમને. આર્ચર કેર. વર્ષ 2018માં વિનય શાહ અને ભાર્ગવી શાહ નામની બંટી બબલીની જોડીએ આર્ચર કેર નામની કંપની દ્વારા ગુજરાતમાં ક્લિક કરો અને કમાઓ ની માયાજાળ બિછાવી હતી. તેણે લોકોને ઓનલાઈન જાહેરાતો જોવાની લાલચ આપી રોકાણ તો કરાવ્યું અને ડોલરમાં વળતર આપવાના બહાને હેઠળ 250 થી 300 કરોડથી પણ વધારે રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું. સેલિબ્રિટીઝના સાથેના ફોટા અને હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ બતાવી તેણે લોકોના ભરોસો જીત્યો. કૌભાંડ બહાર આવતા જ તે વિદેશ ભાગી ગયો હતો, પરંતુ લાંબા સમય બાદ તે પોલીસના સકંજામાં આવી ગયો હતો. આ કૌભાંડે સાબિત કર્યું કે ઠગો હવે કોઈને મારશે નહીં, પરંતુ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરશે. ત્રીજો કિસ્સો છે બીઝેડ ગ્રુપનો. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં કેન્દ્રિત આ કૌભાંડ તાજેતરના સમયમાં સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફોરેક્સ ટ્રેડિંગ અને ઊંચા વ્યાજની લાલચ આપી હજારો મધ્યમ વર્ગીય પરિવારોના અંદાજે 4000 કરોડથી પણ વધુ રકમ શેરવી લીધી. તે મોંઘીદાટ ગાડીઓના કાફલા સાથે ફરીને લોકોને એવો ભ્રમ પેદા કરતો કે તે પોતે ખૂબ મોટો બિઝનેસમેન છે અને લેવિશ લાઈફસ્ટાઈલ જીવતો હતો. જ્યારે રોકાણકારોએ પોતાના નાણાં પાછા માગ્યા ત્યારે તેની પોલ ખુલી ગઈ. બીઝેડ ગ્રુપના કૌભાંડે ફરી એકવાર સાબિત કર્યું કે વધુ વળતરની લાલચ હંમેશા જોખમી હોય છે. દરેક વખતે નામ બદલાય છે, સ્કીમ બદલાય છે, પણ આપણી આંધળી લાલચ એ જ રહે છે. શું આપણે ક્યારેય શીખીશું ખરા? થોડા દિવસ પહેલાં જ મિહિર પરીખ નામના એક ઠગે બહુ વૈભવી લોકોને કરોડો રૂપિયાના રોકાણ કરાવીને 300 થી 400 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી. હજુ એ ઘટનાની સાય સુકાઈ નથી ત્યાં ઉત્પલ પટેલ નામનો બીજો એક ઠગ બજારમાં આવી ગયો.
જો તમે આવી લાલચ કરશો ને તો આવા ઠગો વારંવાર આવતા જ જશે અને નવી નવી મોડસ ઓપરેન્ડીઓથી તમને લૂંટતા જશે. હવે શું કરવું છે તમારે નક્કી કરવાનું છે. તમારે લાલચમાં આવીને લૂંટાવવું છે કે પછી તમારા પૈસા સેફ રાખવા છે. આ ઠગાઈનો સ્તર તો જુઓ. ગિફ્ટ સિટી જેવા સુરક્ષિત અને હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં આવી કંપનીઓ મહિનાઓ સુધી ચાલે છે, કરોડોનું ઉઘરાણું કરે છે અને સિસ્ટમને ખબર પણ નથી પડતી. શું માત્ર ઓફિસો સીલ કરી દેવાથી લોકોના પૈસા પાછા આવી જશે? આજે 33,000થી પણ વધુ લોકો રસ્તા પર છે અને મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ ફરાર છે. ક્યાં સુધી આ ખેલ ચાલશે? મિત્રો, આ વિડીયોનો હેતુ માત્ર ન્યૂઝ આપવાનો નથી, પણ તમને જગાડવાનો છે. જો કોઈ તમને કહે કે વગર મહેનતે પૈસા ડબલ થશે તો સમજી લેજો કે એ ડૂબવાની સ્કીમ છે. તમારી પરસેવાની કાળી કમાણી કોઈ ઉત્પલ પટેલના હવાલે ના કરો. તમને શું લાગે છે આ કૌભાંડીઓને કેવી સજા થવી જોઈએ? તે માટે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.